Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક એવરીવન. પાર્ટ 2 આઈપીએલ નો પાર્ટ 1 આપણે ડિસ્કસ કરી લીધો. હવે બીજી 5 ટીમ આપણે ડિસ્કસ કરીએ, જોઈએ એ ટીમો શું કરે છે. તો કઈ અત્યાર ટીમથી સુધી સ્ટાર્ટ કરું? વાત કરીએ આપણે દિલ્હીની. કેપ્ટન અક્ષર પટેલ, અક્ષર વિથ એન એક્સ. અક્ષરનો જાન્યુઆરીથી ગઈકાલે પહેલી match હાર્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધી એક બી મેચ નતો હાર્યો અક્ષર પટેલ. એવું આવ્યું હતું સોશિયલ મીડિયા પર. બટ કહી શકાય કે ધ થિંગ દેટ વી ડિડન્ટ એક્સપેક્ટ એની ઓફ અસ, અક્ષર પટેલની કેપ્ટન્સી ઇઝ રિયલી ગુડ. એટ ધ સેમ ટાઈમ એની ટીમ કોમ્બિનેશન્સ બી બહુ સારા છે. કમ્પેર ટુ ઓલ ધ અધર ટીમ્સ, દિલ્હી પાસે કોમ્બિનેશન સારા છે, પ્લેયર્સ ફોર્મમાં છે. કેએલ રાહુલ એકલા હાથે આરસીબી ને હરાઈ ગયો. બટ અમેઝિંગ બેટિંગ, મને એક શોટ એવું હતું કે આરસીબી મેડ અ બિગ મિસ્ટેક લેટિંગ કેએલ રાહુલ ગો. કેએલ રાહુલ એમની જોડે જ આવવા માંગતો, કેએલ રાહુલ આરસીબી માં જ આવવો જોઈતો હતો. બટ વોટ એવર, બટ હી પ્રૂવડ ટુ ધ આરસીબી મેનેજમેન્ટ દેટ યુ મેડ અ મિસ્ટેક. જે રીતે ચિન્નાસ્વામીમાં રમ્યો છે, જે શોટ્સ એને માર્યા છે, લાઈક ઇવન ધ બિંગ આરસીબી ફેન્સ, એ શોટ્સ જોઈને બહુ જ મજા આવી હતી. વી કેન સી that અમે હારી રહ્યા છે, then RCB is gonna lose because of this guy. But at the same time I felt કે the management should know when they make a mistake. એ રાહુલે બતાવ્યું એ લોકોને કે તમે લોકો કેટલી આરસીબીએ મોટી ભૂલ કરી. પહેલી 3 વિકેટ તો બહુ જલ્દી લઈ લીધી એ મેચમાં, પણ એના પછી એટલે એના એ પછી બી કમ્બેક થઈ શકતું હતું. હા, એના પછી બી પણ But આપણે પહેલા બી જોયું, ઓસ્ટ્રેલિયામાં ખબર 2 રન પર 3 વિકેટ કોહલી રાહુલ ખેંચી ગયા હતા. આ મેચ બી રાહુલ ખેંચી ગયો, એટલે એને આ વસ્તુનું ખબર છે કે કેમનું રમે, ને રમી ગયો. ગઈકાલની બી મેચ જો રાહુલ રમતો તો દિલ્હીની જ હતી. એ રાહુલ ના રમ્યો ગઈકાલે, એમાં જ મુંબઈ જીત્યું. બાકી ગઈકાલની બી મેચ દિલ્હી એકલા હાથે રાહુલ લઈ જતો. પણ બટ ગઈકાલની રાહુલે મેચમાં તો પેલો આરસીબી કરુણ નાયર જે ઇમ્પેક્ટ પ્લેયર આવ્યો છે, એ ગજબ રમ્યો હતો. મેં એની આખી ઇનિંગ્સ જોઈ. મારા ખ્યાલથી એને 2018 પછી પહેલો ચાન્સ મળ્યો આઈપીએલમાં. એક બેટ્સમેન છે જેનું કરિયર આઈ ગેસ પોલિટિક્સના લીધે જતું રહ્યું છે. હી સ્કોર્ડ 300 રન ઇન ટેસ્ટ મેચ. ફ્યુ ઓફ ધ ઓનલી પ્લેયર્સ પછી એને ચાન્સ નહીં મળ્યો. હી મેડ અ ટ્વીટ બેક 2-3 years ago, ક્રિકેટ પ્લીઝ ગીવ મી વન મોર ચાન્સ. ધીસ વોઝ હિઝ ચાન્સ બીકોઝ ફેફ ડુપ્લેસિસ ઇન્જર્ડ થયો. આ લોકો કરુણ નાયરને લાયા અને હી ક્લિયરલી પ્રૂવડ હિમસેલ્ફ કે વાય એને ચાન્સ મળવો જોઈએ. આઈ ડોન્ટ નો બેકગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે, કેમ એને ડ્રોપ. પણ કરુણ નાયર એમ જોવા જઈએ તો એનું ફોર્મ એટલું બી ખરાબ નતું જ્યારે ડ્રોપ થયો હતો ઇન્ડિયન ટીમમાંથી, આઈપીએલ માંથી બી. ખરાબ નહીં, એને 300 માર્યા અને ડ્રોપ કર્યો છે. પણ 300 માર્યા પછી બી એટલે એની પાછળની ઇનિંગ્સ નથી એટલી કઈ, એક એની મોટી ઇનિંગ્સ આવી ગઈ, પણ એને ચાન્સ હજી આપવા જોઈએ. જેટલો અત્યારના યંગસ્ટર જેટલો થોડા ચાન્સીસ તો જેટલો મળવા જ જોઈએ. ઘણા પ્લેયર્સ હા, કશું કર્યા વગર આટલા ચાન્સ. એ જ તો, જેટલો પરાગને ચાન્સ મળ્યો એટલો આપણે જયસ્વાલને ચાન્સ આપ્યો છે, એને પછી એની એબિલિટીઝ બતાવી, જેટલો ગિલને ચાન્સ આપ્યો. પરાગને તો હવે એક ચાન્સ અપાય બી નહીં, હવે એવું થાય. કોહલીને સ્ટાર્ટિંગમાં ધોનીએ કેટલા ચાન્સ આપ્યા છે. એવી છે, પણ ગજબ રમ્યો હતો એમ કરુણ નાયર કાલ. મુંબઈની બોલિંગ યુનિટ આખી, એ લોકો બોલિંગ યુનિટ આખી કન્ફ્યુઝ હતી અને આઉટ કેમ ન કરવો. વચ્ચે તો ભાઈ બુમરાહ બી થોડો અકરાઈ ગયો હતો, છક્કા માર્યા હતા ભાઈ, કઈક બોલિંગ બી ગયો બુમરાહ ભાઈ. સ્પેસિફિકલી બુમરાહને તેને પકડીને દર બોલે ચોક્કા. અગર ઘણી વાર તમારે કેવું હોય કે આ પીટરસન બોલ્યો તો બહુ પહેલા કે ઇફ યુ ડોન્ટ એન્ડ ધ ગેમ યુ આર નોટ ધ હીરો. ઇવન તમે 90 રન મારો બટ યુ ડોન્ટ એન્ડ ધ ગેમ યુ આર નોટ ધ મેઇન પ્લેયર. તમારે જયારે નામ કરવું હોય કે તમે પ્રૂવ કરવા આવ્યા હોય પોતાને, તેની ઉપર ટેક ધ ગેમ એન્ડમાં લઈ ગયો તો જેમ પેલો અભિષેક શર્મા, એ છેક છેલ્લે આઉટ થયો, પણ એને ત્યાં સુધી ગેમ બતાવી દીધી. પતી ગઈ. એ બોલ રન ઇક્વલ લઈ આવ્યો હતો. પછી દેન ઇફ યુ બ્રિંગ બોલ રન ઇક્વલ વિથ વિકેટ્સ ઇન હેન્ડ ઇન T20, યુ હેવ ડન યોર પાર્ટ. પણ એ સેમ આ કામ વાળી મેચમાં, હા, આ વાળી મેચમાં આપણે જોયું કરુણ નાયર એમ બધી એના 50 વાગ્યા પછી એ બધી બોલે ફરાવતો હતો, બધી બોલે. એટલે એક T20 અપ્રોચ બી છે, મને ખ્યાલથી એને એવું કહી બી રાખ્યું હશે કે ભાઈ તારે આ રીતે જ રમવાનું છે. પણ તમે વન જો ડાઉન ઓપનર આવ્યા તો તમારું કામ જ આ છે કે ટીમને એક સ્ટેબલ કન્ડિશનમાં લાવી દો, વિચ હી ડીડ. એને બહુ સારી રીતે કામ કર્યું. પણ પછી મિડલ ઓર્ડર જે રીતે ફ્લોપ થયો, અક્ષર પટેલ આવીને એક છક્કો માર્યો, એક ફ્લિક કરી, દેન બુમરાહ બી એને જોઈ જ રહ્યો હતો. વેન એને ફ્લિક કરીને આઉટ થયો તો બુમરાહ બી હસ્યો છે કે છક્કો મારી ગયો તું મને. બટ
તમારે કોઈ પર આવા પોઝિશન પર આવીને એક એન્ડ પકડી રાખવું જ પડે કે પછી તું એક એન્ડ પછી તું સ્ટેબલ થઈ જા ભાઈ. યુ સ્ટુડ ધેર, ઇફ તું ઉભો રહ્યો તો વી આર ગોના વિન. મારા ખ્યાલથી એ લોકો છે ને આરસીબી જેવું કરવા ગયા, મતલબ જે મેચમાં એ લોકોએ કેવું જલ્દી એકદમ પતાવી દીધું હતું. 18મી ઓવરમાં એ લોકોએ પતાવી દીધી હતી મેચ. એ લોકો આ મેચ બી પતાવવા જ જતા હતા, પણ એ પતાવવામાં જ એટલી વિકેટ પડી ગઈ મેચ જ ન જીતે. એટ ધેટ ટાઈમ તારો એ શોટ મારવો ઇટ્સ કમ્પ્લીટલી અનનેસેસરી. અને કેએલ રાહુલ જેવો એક્સપિરિયન્સ પ્લેયર હુ ઇઝ કામ એઝ વેલ ડુઈંગ ધેટ ઇઝ નોટ પ્રેડિક્ટેબલ કે આવું કરે. ઓવરઓલ ટીમ જોવા જઈએ બહુ જ સારી, બેટિંગ યુનિટ સારી, બોલિંગ યુનિટ બી ખતરનાક છે, સ્ટાર. એક ખાલી બેટિંગમાં જે ફ્રેઝર છે એ આઈ થિંક નહીં ચાલ્યો એટલું આ ટુર્નામેન્ટ, એ ચાલ્યો જ નહીં, પણ એને એ ચાન્સ ચાલતો આપશે હજી. કાલે લોકો પણ બોલિંગ યુનિટ તો ખતરનાક જ છે, એમ સ્ટાર્ક છે, કુલદીપ છે, અક્ષર હજી એક પટેલ, એ લોકોનું અક્ષર પટેલ છે, હજી એક ફાસ્ટ બોલર હતો સારો, મોહિત શર્મા. પેપર જ નહીં કે મોહિત શર્મા છે. મોહિત શર્મા એ બી એને T20 નો ખાસો એક્સપિરિયન્સ છે, ગુજરાતમાં બી એને ખાસી સારી નાખી. બેટિંગ બી સારી છે, ડેપ્થ છે, ઓપનર્સ બી છે, મિડલ ઓર્ડર બી છે, એટલે ટીમ ઇઝ કમ્પ્લીટ, ટીમ ઇઝ ઇન ફોર્મ. દિલ્હી ઇઝ ડેફિનેટલી લુકિંગ અ પ્લે ઓફ કન્ટેન્ડર કમ્પેર ટુ ઓલ ધ અધર ટીમ્સ. દિલ્હીનો એક બધા પ્લેયર ટચમાં બી સારા છે, કોમ્બિનેશન્સ બી સારા છે. દિલ્હી શુડ બી ધેર ઇન ધ ટોપ 4. યસ, વાત ડેફિનેટલી. કરીએ ધ લક કિંગ શ્રેયસ અય્યર. કે મેં તને પહેલા જ કીધું હતું કે હી ઇઝ ઇન અ ડિફરન્ટ લક, હી હેઝ ડિફરન્ટ ચાર્મ. તું ખાલી ટીમનું કોમ્બિનેશન જો. ઓન પેપર ઇટ માઇટ નોટ બી એક્સ્ટ્રાઓર્ડિનરી, બટ પ્લેયર્સ બધા, શશાંક સિંહ જે રમી રહ્યો છે 2-3 ગેમ્સમાં, શ્રેયસ અય્યર પ્રિયાંશ કમ્પ્લીટલી, આર્ય પ્રિયાંશ પ્રિયાંશ આર્ય આર્ય લોકો ખબર નહીં કઈથી લઈને આવ્યા છે, દિલ્હીના એક ટુર્નામેન્ટમાંથી આ લોકો લઈને આવ્યા છે. ગજબ રમે છે, એવું લાગે છે એ રહ્યો ક્યારનો રમી રહ્યો. ગજબ એટલે આમ અનબિલિવેબલ. અને જે છેલ્લી એ લોકોની હૈદરાબાદ સામે મેચ થઈ એમાં એ વાત ફર્સ્ટ ઇનિંગ, એ વાત લેટ્સ નોટ ટોક અબાઉટ ધ સેકન્ડ ઇનિંગ્સ વોટ એવર હેપન, બટ તે તું પહેલી ઇનિંગ્સની વાત કરે છે, તમે આયા હો પહેલી ઇનિંગ્સ રમવા માટે હૈદરાબાદમાં ઓપોઝિશનના ગ્રાઉન્ડમાં, અને એમાં એ છોકરો જે રમ્યો છે પ્રિયાંશ આર્ય 13 બોલ 36 રન, પછી પ્રભ સિમરન 23 બોલ 42 રન, કેપ્ટન પોતે સિમરન બી બહુ સારું રમે. ગજબ મારી ગઈ. બેટિંગ કહી લો, બોલિંગ કહી લો. એક કન્સર્ન છે મેક્સવેલ, એનું ખાતું જેવું છે, રમે તો રમે. મેક્સવેલ રમે તો પ્લેયરને ક્રોડ્સ ના અપાય, એની પર કાઉન્ટ જ ના કરાય. એને તમે 50 લેવાય મેચ પછી તો તમે કોઈને બી ચાન્સ આપી દો, કોઈ બી એક બિગ ઇનિંગ્સ રમી લેશે. લાઈક તું આરસીબીમાં 2-3 વર્ષ જો, એક બી તને એવી મોટી ઇનિંગ્સ યાદ નહીં આવે, એક બી એનું એવું અમેઝિંગ કામ તને યાદ નહીં આવે. પંજાબમાં આઈ ગેસ એને બેટિંગ કરતા બોલિંગમાં સારું કામ કર્યું. એને આઈ ગેસ એટલીસ્ટ 2-3 વિકેટ્સ લીધી હશે એને, પણ બેટિંગમાં તો કમ્પ્લીટલી ફ્લોપ છે. એના શોટ્સનું પ્લેસમેન્ટ, એનું બોડી પોસ્ચર, એ કયા ટાઈમ પર શું કરવા જાય છે, એવરીથિંગ ઇઝ અ બિગ ક્વેશ્ચન. કોઈ એની પર પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ, ના ઓનર્સે, ના જે લોકો બેટિંગ કરી રહ્યા એ લોકો પર. લગાવવા હોય તો રિવર્સ પૈસા લગાવો, કે આ નહીં જ રમે. તમે રેરલી પૈસા લોકો પૈસા ક્યારે લાગે, કારણ કે એવી અમુક ઇનિંગ્સ એવી રમી જાય છે ને, એક પેલી અફઘાનિસ્તાન સામે ડબલ સેન્ચુરી મારી ગયો એ, અમુક 2-3 IPL ઇનિંગ્સ રમી ગયો એ, એના લીધે જ લોકો લે છે કે એક્સપેક્ટેશનમાં કે રમશે પણ એ રમતો જ નહીં. બસ કોઈ ચાન્સ જ નથી. એ તો હવે જોઈએ પંજાબ મેનેજમેન્ટ તમારા શું મિડલ કરે એનું. ઓવરમાં એક બેટ્સમેન આવો હોવો જે કશું જ નહીં કરી રહ્યો, સ્ટીલ ટીમ આટલા ગુડ પોઝિશન પર હોવી ઇઝ અ વેરી ગુડ ટીમ. એ લોકો પાસે બહુ સારી બોલિંગ બી સારી છે, બટ એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે ફર્ગસન ઇઝ ગોન. આજે જે લોકોએ અપડેટ આપ્યું છે, ફર્ગસન ઇઝ નોટ કમિંગ બેક ઇન ધીસ ટુર્નામેન્ટ. 99% હી ઇઝ આઉટ ઇનડેફિનેટલી, બીકોઝ કદાચ ફ્રેક્ચર આવ્યું છે. બીકોઝ અત્યાર સુધી ફર્ગસનના સ્લો બોલ્સમાં બહુ જ વિકેટ ગઈ છે. વિકેટ્સ નહીં ગઈ તો એટલીસ્ટ રન તો નથી જ ગયા, કે જે ડેડ ઓવર્સમાં આવીને સ્લો બોલ્સ નાખે, વિચ ઇઝ વેરી ગુડ. હી ઇઝ વેરી ગુડ વિથ દેટ. બટ હવે ફર્ગસન બિંગ આઉટ, એમાં જ એ લોકો કાલે હૈદરાબાદની મેચ હાર્યા છે, કે ઓલ ધ પ્લેયર્સ વર કમિંગ અને સ્પીડમાં જ બોલ નાખ કરે તો એ છક્કા પર છક્કા જ જાય. બટ એ ફર્ગસનનું જોવું એક ઇમ્પેક્ટ તો પડશે આ લોકોની બોલિંગમાં, પણ ઓવરઓલ બી બોલિંગ ખાસી સારી છે. હર્ષદીપ છે, ચહલ છે, એટલે એ લોકોની બોલિંગમાં તો વાંધો આવે એવું લાગતો નહીં. રન તો ખાસા ખાધા છે ભાઈ, એવું બી નહીં કે રન નહીં ખાધા, પણ એ લોકો કવર અપ કરી લેશે. એ લોકો પાસે બેટિંગ બહુ વધારે પડતી સારી છે કહી શકાય. સો લેટ્સ સી હવે એ લોકો ક્યાં એન્ડ અપ કરે છે. રાઈટ નાઉ પંજાબ આઈલ સે 70-30 પ્લેઓફ્સ ગોઈંગ ચાન્સીસ,
બટ વિલ ગો ઓન ટુ ધેટ. વાત હમ. કરીએ હૈદરાબાદની. શું કહીશ તું હૈદરાબાદ માટે? હૈદરાબાદ 100 મેચ 2 વિન, પહેલી જીત્યા, છેલ્લી જીત્યા, વચ્ચેની 4 એ લોકોએ ખબર નહીં શું થઈ ગયું. અમુક મીમ્સ આવતા હતા નવરાત્રી આવી છે તો અસુરોનું કામ બંધ થઈ ગયું છે, પણ જેવી નવરાત્રી પતી એવું પાછું ચાલુ થઈ ગયું, એ બધી વાત અલગ છે. પણ મેઇન એ લોકોની સ્ટ્રેન્થ હતી બેટિંગ. એ આખી મતલબ બહુ વધારે ડિપેન્ડ કરે છે ટીમ બેટિંગ ઓર્ડર પણ વચ્ચેની મેચીસમાં એ ઓર્ડર ચાલ્યું જ નથી. અને આ ટીમનું માઇન્ડસેટ બી એવું છે કે કાં તો કરો તો 150 કરો, અરે 250 કરો, કાં તો 150 ઓલ આઉટ થઈ જશે એ લોકો. ના રમે, ના રમે તો કોઈ ના રમે. પણ આપણે જોઈએ તો એ લોકો મેઇન ઓપનિંગ પર બહુ ડિપેન્ડન્ટ છે, હેડ અને અભિષેક શર્મા. એટલે આમાંથી કોઈ એક મોટી ઇનિંગ રમી ગયું તો ટીમ પાક્કો 200 તો કરવાની જ છે. પણ જ્યારે જ્યારે એ પણ લોકો ઈશાન નહીં કિશન ચાલતા પહેલી ત્યારે પાછળ શું કરે એ ખબર નહીં પડતી. ઈશાન કિશન પહેલી ગેમ રમ્યો પછી રમ્યો જ નહીં એક બી ગેમ. એ પહેલી પણ એના પછી એને તો એટલા કદાચ બોલ બી નતા મળ્યા રમવા. ભાઈ 2-3 વાર ટીમ ઓલ આઉટ થઈ છે. બાકી હેન્ડ્રિક ક્લાસનનો એવો જે ફોર્મ જે દર વખત હોય છે એવો નહીં દેખાતો. એક વચ્ચે અનિકેત શર્મા મિડલ ઓર્ડરમાં સારું રમી રહ્યો, એ સારો પ્લેયર રમી રહ્યો. નીતિશ રેડ્ડી બી આમ એવો કઈ મોટી ઇનિંગ્સ કઈ ચર્ચામાં આવ્યો નથી, એનો બી એવો કઈ ફોર્મ દેખાઈ નહીં રહ્યો. પેટ કમિન્સ આ છેલ્લે થોડા રન મારી જાય છે. વાત કરીએ આપણે છેલ્લી મેચની, જે આપણને જોવા મળ્યું અભિષેક શર્મા. કેટલા 140 રન ભાઈ. મને લાગે સીએસકે ના 2 ઇનિંગ ના સ્કોર તો આને જ મારી દીધા. ધ પોઈન્ટ બિંગ કે એ જે વાગ્યા એ કેવી રીતે વાગ્યા, આમ કયા ઝોનમાં વાગ્યા, કયા સ્પીડમાં વાગ્યા, લાઈક લિટરલી EA સ્પોર્ટ્સ નું ચાલતું હોય ને આપણે જોઈ રહ્યા હોય ને એવું લાગતું હતું કે આમ, અને એકદમ એફર્ટલેસલી મારતો હતો, આમ અડે અને સિક્સ, અડે અને ઉપર, વિચ ઇઝ પણ એને કેચ અનબિલિવેબલ. છૂટ્યો હતો પાવર પ્લે, એ નો બોલ કેચ હતો. છૂટ્યો, એકવાર આઉટ થયો, નો બોલ નીકળ્યો, હી ગોટ ચાન્સીસ. એવું નતું કે ચાન્સીસ નહીં, ચાન્સીસ તો માન બહુ બધી મેચમાં બહુ બધા પ્લેયર્સને મળ્યા છે, બટ એ ચાન્સ મળવા અને પછી એને યુટિલાઇઝ કરવા, ઇટ્સ અ વેરી ડિફરન્ટ થિંગ. અને એને જે રીતે યુટિલાઇઝ કર્યું, 250 માર્યા છે કોઈ ટીમે, અને તમે એ ટાર્ગેટ ને જોક બનાવી દો, ઇટ્સ રિયલી. 10મી 11મી ઓવર પછી જ લાગી ગયું હતું, જ્યારે બોલ ને રન ઓલમોસ્ટ ઇક્વલ આવી ગયા ને, પછી તેને આપણને અય્યરના મોઢા પર દેખાતું હતું કે હી ગેવ અપ, કે હવે આમાં કઈ પતી બચ્યું. ગયું. 100 યુ આર 130 રન્સ અબાવ ધ બોલ, અને વિધિન 60 બોલ્સ ઓલમોસ્ટ ઇક્વલ આવી જવું, કે છેલ્લી 48 બોલમાં તો 60-70 રન જ જોતા હતા, વિચ ઇઝ નથિંગ. અને 9 વિકેટ્સ હાથમાં હતી. પણ Like, એ વાત બી અલગ છે કે ખાલી અભિષેક શર્મા ને ટ્રેવિસ હેડ બી બહુ સારું રમી ગયું. વચ્ચે થોડુંક ટ્રેવિસ હેડ નું ને મેક્સવેલ નું ને પછી માર્કસ, એ મને લાગે મસ્તી કરતા હતા, મને નહીં લાગતું એ લોકો સિરિયસ હતા. પણ yes, આજે તું બી આવા ઝોનમાં રમતો હોય તો એ મારું કામ છે કે તારું એ ફોકસ તોડવું. જે મેક્સવેલ અને સ્ટોઇની સ્ટ્રાઇક કરી રહ્યા હતા કે એ ફોકસ તૂટે તો એ લોકો કદાચ ગેમમાં પાછા આવે. અને એવું જ થયું કે 10મી ઓવરમાં આસપાસ એ લોકોનું વાતચીત થઈ, અને ટ્રેવિસ 11મી કે 12મી ઓવરમાં આઉટ થયો, અને કેચ બી મેક્સવેલે જ કર્યો. સો ઇટ્સ અ ગુડ, બટ યુ હેવ ટુ સ્ટે ઇન ફોકસ. એટલે તમે જ્યારે બેટિંગ કરતા હોય આવા ઝોનમાં, ત્યારે આ બધું ઇગ્નોર કરવું જ તમારા માટે આગળ પડે. એવું સેમ થયું કરુણ નાયર જોડે. કરુણ નાયર બુમરાહ જોડે વાતોમાં ઇન્વોલ્વ થયો અને then he got out. ઇફ તમારો ટાઈમ ચાલી રહ્યો છે તો બોલરનો તો પોઈન્ટ જ એ છે કે તમને ડિસ્ટ્રેક્ટ કરશે. એ વાત તો અલગ છે. બાકી એન પછી તો મેચ બચી જ નથી, પતાવી દીધી હતી મેચ. પણ આ લોકોની બોલિંગ હૈદરાબાદની એવી કઈ ખાસ દેખાઈ નથી. એ લોકો જેટલા બેટિંગ ડિપેન્ડન્ટ છે. પણ ઓન પેપર તો ગજબ જ છે, રમતા નથી. હવે એમાં એક પેટ કમિન્સ છે, મોહમ્મદ શમીને ગજબ રન પડ્યા છે આ સીઝન. 2 વાર તો એ રેકોર્ડ જોતા રહી ગયો છે. હાઈએસ્ટ છે કે 76 જોફ્રા આર્ચરના, અને એને 75 પડ્યા. સો પણ વી નો હાઉ ગુડ શામી ઇઝ. અગર નથી પડી રહ્યા, ઇટ્સ અ ડિફરન્ટ પ્રોબ્લેમ, બટ ઇફ યુ ટોક ઓન પેપર, એ લોકોની બોલિંગ બહુ સારી છે. જો લોકો પાસે બોલિંગમાં શામી છે, કમિન્સ છે, હર્ષલ પટેલ છે. હર્ષલ પટેલ બહુ સારું નાખે છે. આ લોકો જોડે એવો કોઈ સારો એવો કોઈ સ્પિનર નથી આ લોકો જોડે. આમ ઓન પેપર કાઢી નખાય એવું તો નથી જ. એ લોકો પોઈન્ટ્સ ટેબલ પર હજી આવી શકે. મને એવું લાગે એક SRH એક MI બંને કમબેક મારી શકે હવે. અને હજી ઇટ્સ અ લોંગ ટુર્નામેન્ટ, હજી 8 ગેમ્સ બાકી છે બધી ટીમ. 8 મેચમાં 5 વિન હજી બી પોસિબલ છે. એવું નથી કે 8માં 5 વિન ના થઈ શકે.
5 win and you are good to go. So 50% 70% નો રેશિયો છે અને SRH can do. SRH નું હા, પણ એટલે એવું જ છે. તમે એવું ના કહી શકો કે આવશે જ અને એવું બી ના કહી શકો એ નહીં જ આવે. એટલે જોઈએ હવે Still, આગળ ટુર્નામેન્ટમાં શું કરે. વાત કરીએ આપણે ગુજરાત ટાઇટન્સની, કોચ નેહરાજી. આ ટીમ મને લાગે છે નેહરાની વધારે છે અને ગિલની ઓછી છે. પણ તમે જો આખી મેચમાં એ બાઉન્ડ્રી જ ઉભો હોય છે. બધે ત્યાંથી જે રહ્યો કેપ્ટન્સી એ જ કરે છે. ગિલનું ખાલી નામ છે. બાકી બધે નારિયેલ પાણી લઈને હોય ત્યાંથી જ બધી કેપ્ટન્સી કરતો હોય, ત્યાંથી બધી કોચિંગ કરતો હોય, ગાડી જ કરતો હોય, ગાળો જ આપતો હોય ત્યાંથી. એક એંગલથી જોવા જઈએ તો ટીમનું જે બેટિંગ લાઇનઅપ છે ખાલી ટોપ 3 પર બહુ જ વધારે ડિપેન્ડન્ટ છે. શુભમન ગિલ, સાઈ સુદર્શન ને જોસ બટલર એવી કોઈ હજી સુધી મેચ નહીં આવી જ્યાં 3-3 લો રમ્યા હોય. કોઈ એક તો રમી જ જાય છે. પણ એ જ્યારે આવશે ત્યારે એ લોકોનું મિડલ ઓર્ડર ટેસ્ટ થશે. કારણ કે મિડલ ઓર્ડરમાં એ લોકો પેલો રધરફોર્ડ છે. એ ખબર નહીં હવે કેવું રમે છે. પછી તેવટિયા છે, રાશિદ ખાન છે, એ બધા ફિનિશર છે. મિડલ ઓર્ડર એ લોકોનું હવે ખબર નહીં કેમનું રમશે. બોલિંગ બી સારી છે. પણ બોલિંગમાં ગુજરાત યાદ આવે એટલે આપણને રાશિદ ખાન યાદ આવે. પણ રાશિદ ખાનનો એવો કોઈ એક પરફોર્મન્સ મેચમાં છે જ નહીં. જોડાયો, દર મેચમાં જોડાયો છે રાશિદ. બાકી આ શાય કિશોર ગજબ બોલિંગ કરી દરેક મેચ. એને રન ખાધા બી નહીં, વિકેટ્સ બી એને દરેક મેચમાં લીધી છે. એ સ્લો નાખે છે ને હાઈટથી બી નાખે છે. એટલે સારું એવી એને બોલિંગ કરી છે. બાકી પેસર્સમાં જોવા જઈએ તો પેસર્સમાં લોકો સારી છે. સિરાજ છે, પ્રસિદ્ધ કૃષ્ણ છે, સાઈ કિશોર છે. આ બધા સારા ઇન્ટેન્ટથી નાખે છે અને સારા વિકેટ્સ મળે છે. એક જે છે જેની પર બધાના બહુ હોપ્સ હતા, રાશિદ ખાન, એને બધી મેચમાં માર પડે છે. બટ સ્ટીલ બોલિંગ યુનિટ બહુ સારું કરે છે એ જોવાનું. પણ એ ટીમ ગુજરાત ટાઇટન્સની ટીમ એક આમ એવું કહેવાય કે એ ટીમ એફર્ટથી આવી છે ત્યાં ટોપ 4 પર. બસ ખાલી બેટિંગમાં એ થોડી ડિપેન્ડન્ટ છે. પણ એ હવે જોઈએ આગળ કેમનું કરે છે. કારણ કે વી ઓલ નો પહેલી સીઝન એવું લાગે છે કે બાય ધ એન્ડ ઓફ ધ ટુર્નામેન્ટ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ્સમાં નહીં જાય. આઈ ડોન્ટ નો વાય, પણ મને એવું લાગે છે કે they are not as strong as other teams, but at the same time દશેરાના દિવસે ઘણો ચાલે. ટીમ એફર્ટ is good, but મને લાગે છે કે there are better teams, but time will tell. It's too early to tell. but અત્યારે જીટી ટોપ પર છે, ટોપ 4 માં છે, ટોપ પર જ છે. with good position. So we'll see how it goes. Long tournament to go, 60% to 65% tournament હજી બાકી છે. Time will tell. વાત કરીએ આરસીબી. જેવું આપણે પહેલા બી વાત એને એકદમ ટોપ પર પુટ નતો કર્યું, પણ આરસીબી વોઝ બેટર દેન મોસ્ટ ઓફ ધ ટીમ્સ. અને એવું જ છે અત્યારે બી આરસીબી પરફોર્મન્સ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, નંબર 1 પરફોર્મન્સ નથી, બટ દે આર ગુડ, દે આર વેર દે શુડ બી. 6 મેચ 4 વિન. બેટિંગ ઓર્ડરમાં જોવા જઈએ સોલ્ટનું કામ બહુ સારું થઈ ગયું. એ જો સ્ટાર્ટ આપી દે તો 200 ટીમ કરી જ નાખે. આઈ ગેસ બાકી પેલી થોડો મેચ પ્રોબ્લેમ આવે છે. આપણે જે સેકન્ડ હોમ ગેમ હાર્યા એમાં આઈ ગેસ જે સોલ્ટ કોહલીનું ફમ્બલ થયું, that was the starting point of the downfall. એ જે કોહલી એક વાત અલગ છે કે તમે એક પ્લેયર ચલો તો એવું ના કહેવાય કે ભાઈ તું દરેક મેચમાં રમ. એ અમુક મેચ રમશે, અમુક મેચ નહીં રમે. એક પોઈન્ટ પર એ સારું ચાલી રહ્યું હતું અને આઈ ફીલ કે કોહલીએ ફમ્બલ કર્યું. કોહલી યુઝ્યુઅલી કોઈ દિવસ બોલ જોતો નથી. કોહલી એટ ધ અધર એન્ડ સેઝ યસ હી રન્સ, પણ એ વખતે કોહલી ઉભો રહી ગયો, વિચ હી નેવર ડઝ. અને એમાં ફિલ સોલ્ટ જે પાછો ફળ્યો સ્લીપ થયો, વિચ ઇઝ આઈ થિંક કે નતું થવું જોઈએ હતું. કે એ આઈ વોન્ટ સે કે રન હતો કે નહીં, બટ એ અગર કોલ હતો ને નીકળ્યા હતા તે પૂરું કરી નાખવા જેવું હતું. અને કોહલીની સ્પીડ બહુ સારી છે. આઈ ડાઉટ કે કદાચ આઉટ થતો હોય, બટ વી નેવર નો. બટ એ ફમ્બલના લીધે આઈ ગેસ એ મેચ ગઈ. અને પછી કોહલીએ અગર જોયું કે સામેવાળો એન્ડ આઉટ થયો છે તો કોહલીએ એના ભાગના રન્સ મારવા જોઈતા હતા, પણ કોહલીએ પોતાના ભાગના રન્સ બી ના માર્યા. કોહલી ગોટ આઉટ એન્ડ ધેન ધ ટીમ સ્ટાર્ટેડ ફોલિંગ. ઓવરઓલ ટીમની વાત કરીએ, કેકેઆર સામે જીત્યા, મુંબઈ સામે જીત્યા, ચેન્નઈ સામે જીત્યા અને લાસ્ટ કોની સામે જીત્યા? રાજસ્થાન સામે જીત્યા. એટલે આ 4 મેચ તો એક ખાલી મુંબઈ વાળી મેચ હતી જે ક્લોઝ ગઈ હતી, એ તો ગજબ મેચ થઈ હતી. હાર્દિક પાંડ્યા છેલ્લે ગજબ કેચિંગ હતા. વચ્ચેની જે 2 મેચ એ લોકો હાર્યા, બંને હોમ ગ્રાઉન્ડ પર. પણ એમાં જોશો ને બેટિંગ ઓર્ડર ફેલ થયું છે. જે રન બેંગ્લોરુનું પીચ પર થવા જોઈએ નહીં થયા. ક્યાંક ને ક્યાંક મને લાગે છે મિડલ ઓર્ડર થોડુંક કાચું પડે છે. લિવિંગસ્ટન એની બેટિંગ એક્સપેક્ટન્સી મતલબ
એની જોડે એટલું બધું બી કંઈક એક્સપેક્ટ કરવા જેવું છે નહીં, એની પાસ પરફોર્મન્સ એવા કંઈ સારા છે નહીં. એ બોલિંગ સારી નાખી લે લિયમ લિવિંગસ્ટન, પણ જોઈએ હવે આગળ શું કરે. એક બાકી જે પ્લેયર ગમ્યો હોય એ છે ટીમ ડેવિડ. એક્ઝેક્ટલી એના રોલ પ્રમાણેનું કામ કરે છે. એના રોલ છે છેલ્લી 1-2 ઓવર જ રમવું, એમાં છક્કાઓ મારવો, અને અત્યાર સુધી જેટલી વાર જરૂર પડી છેલ્લી 1-2 ઓવરમાં અને એ આવ્યો છે, એને છક્કા ચોક્કા માર્યા જ છે. પણ ટીમ ડેવિડ સાથે સાથે જીતેશ શર્મા બી એટલું ખરાબ નહીં રમ્યો. સારી સારી ઇનિંગ્સ એવો રમ્યો છે, પણ ટીમ ડેવિડ મારા ખ્યાલથી એને પણ ટીમ ડેવિડ મારા ખ્યાલથી 2 ઓવર જલ્દી આવી શકે, પણ આઈ જેટલો થિંક બહુ એને જ નીચે મોકલે. મેનેજમેન્ટ જેવું પાડીકલને ઉપર હિટિંગ વાળો રોલ આપ્યો છે, એવો આઈ ગેસ ટીમ ડેવિડને છેલ્લે નીચે હિટિંગ વાળો રોલ આપ્યો છે, અને અત્યાર સુધી બંને એ કામ કરી રહ્યા છે. બાકી કોહલીનું કામ એન્કરિંગ કરવાનું છે, એ બી કોહલી મેજોરિટી મેચમાં કરી રહ્યો છે. ફિલ સોલ્ટનું કામ બી આઈને પાવર સ્ટાર્ટ આપવાનું છે, એ બી એ કરી રહ્યો છે. પાટીદાર 1-2 ગેમમાં ચાલ્યો, 1-2 ગેમમાં નહીં ચાલ્યો, બટ ઓવરઓલ કેપ્ટન્સી ઇઝ રિયલી ગુડ. એવું નહીં કહી શકાય. એક જે છે લિયોન લિવિંગસ્ટન છે કે 50-50 કામકાજ બી નથી, 60-40 કામકાજ છે એનું. બટ પણ ઓવરઓલ બેટિંગ યુનિટ બધા એમના રોલ પ્રમાણે રમી રહ્યા, સ્ટેબલ લાગે છે બેટિંગ યુનિટ. બોલિંગ બી સ્ટેબલ છે. આપણે બોલિંગમાં વાત કરીએ, ભુવનેશ્વર હેઝલવુડ ગચ્ચપ એ લોકોની ડ્યુઓ છે. ભુવનેશ્વર એક બાજુ સ્વિંગ કરે, પેલો એક બાજુ સીમ કરે, અને હેઝલવુડના તો બહુ ગજબ બોલ પડી રહે. એટલે ફાસ્ટ બોલિંગ તો કોઈ ઇશ્યુ છે જ નહીં. એક યશ મેઇન દયાલના બી સ્લો બોલ આવે, યશ દયાલ બી. એના બી બધા કોમ્બિનેશન્સ બહુ સારા હોય છે. બાકી કૃણાલ પાંડ્યા એનું એ રન નહીં ખાવા દેતો, એ વિકેટ્સ બી લઈ જાય. કૃણાલ પાંડ્યા ઓવરઓલ એની ઇકોનોમી જે હતી પહેલા, એ ઇકોનોમી ફોલો થઈ છે કે રન્સ નહીં ખાતો, ટાઈમ પર આવીને વિકેટ્સ પણ લઈ જાય છે કોઈ વાર, બટ એ રન્સ તો નહીં જ આપતો. અને આઈ થિંક ધેટ્સ અ બિગ વિન કે તમે રન્સ ના આપો, એ બી બહુ સારો પોઈન્ટ છે. ઓવરઓલ આરસીબી આપણે જે એક્સપેક્ટ મેઇન જે પ્રોબ્લેમ છે સુયશ શર્મા કાં તો રાશિકદાર ઇસ્લામ, આ બેમાંથી કોઈ એકને લેવા પડે છે. મારા ખ્યાલથી સુયશ શર્મા ભલે એકાદ વિકેટ લઈ જાય, પણ એ ક્યારેક જ્યારે બેટ્સમેન એને ટાર્ગેટ કરે છે એ ગજબ રન ખાય. બટ ઓવરઓલ હું કહીશ કે આરસીબી આપણે જે એક્સપેક્ટ કર્યું હતું, બાકી કોઈ ટીમ આઈ ગેસ એવું નથી જે આપણે પહેલા પ્રી સિઝન ડિસ્કસ કર્યું હતું એવું છે, એક્સેપ્ટ ફોર આરસીબી. આરસીબી આપણે જે એક્સપેક્ટ કર્યું હતું કમ્પ્લીટલી એ જ ચાલી રહ્યું છે કે નોટ દે આર વિનિંગ ઓલ ધેમ, but they are not on the losing side. They are winning 60%, 70% of the games, which is quite necessary to be in the playoffs. અને ટીમ બી આપણે વિચાર્યું તે પ્રમાણે પરફોર્મન્સીસ બધા પ્લેયર એમના કામ કરી રહ્યા છે. સો આરસીબી આર કીપ એટ સેમ 3/4 ઓફ ધ પ્લેઓફ્સ, કે થર્ડ કે ફોર્થમાં આવશે. એ લોકોને બે પ્લેઓફ્સમાં 2 ગેમ્સ રમવી જ પડશે. ઓવરઓલ But મે બી સેલ કપ ના મળે. it's still a big yes or no, because હું એવું નહીં કહેતો કે એ લોકો જો બેસ્ટ ટીમ છે, બટ અત્યાર સુધી જે ટીમ્સ છે એમાં એ લોકો જોડે બેલેન્સ ટીમ છે. સો ઇવન ઇફ નોટ ધીસ યર, મે બી નેક્સ્ટ યર, ઇફ દે, બીકોઝ આ મેગા ઓપ્શન હતું, સો દે ગોના કન્ટિન્યુ વિથ ધ સેમ ટીમ ઓલમોસ્ટ ઓફ ધેમ, અને મે બી ઇફ દે કીપ ફેથ ઇન ધ સેમ પ્લેયર્સ અને આ લોકોને જ લઈ જાય આગળ, તો મે બી આઈ કેન સી અ સ્ટ્રોંગ બિલ્ડઅપ ઇન 1 or 2 years, જે મુંબઈ વર્ષોથી કરતા આવ્યું છે કે પ્લેયર્સને કન્ટિન્યુ લઈ જઈને દે મેક અ વિનિંગ ટીમ. સો આઈ સી ધીસ ટીમ ઇઝ અ ગુડ વન, બટ મે બી 1-2 વર્ષમાં ડેવલપ થઈને ધીસ કેન બી અ વિનિંગ ટીમ. આરસીબીના જે મેઇન અંદર જે રોલ કોચમાં ચેન્જ થયો છે દિનેશ કાર્તિકનો, એને ખાસું એવું ઓપ્શનમાં બી એને બહુ સારું કામ કર્યું. એ બેટિંગ કોચ બી છે અને ઓવરઓલ આખી ટીમને બી બહુ સારી રીતે ગાઈડ કરી રહ્યો, એટલે રિઝલ્ટ દેખાઈ રહ્યા છે. But again, let's talk about the top 4 after 45% of the tournament. તને શું લાગે છે? ટોપ 4 ગુજરાત ટાઇટન્સ પાક્કો મને દેખાઈ રહ્યા, દિલ્હી કેપિટલ્સ દેખાઈ રહ્યા છે, આરસીબી દેખાઈ રહ્યા છે. ચોથી પોઝિશન છે એનું હું કન્ફ્યુઝ છું. એક પંજાબ, એક મુંબઈ, હૈદરાબાદ, લખનઉ, કેકેઆર, કોઈ બી આવી શકે. ચોથી પોઝિશન નક્કી નથી. મને ટોપ 3 તો દેખાઈ રહ્યા, દિલ્હી, ગુજરાત, આરસીબી. એટલે ઓર્ડર ચેન્જ થઈ શકે, બાકી ટોપ 3 તો આ લાગી રહ્યા છે. ચોથું નું ખબર નહીં. સો દિલ્હી, આરસીબી, પંજાબ, અને આઈ થિંક સ્ટીલ એમઆઈ. I'll stick with this. દિલ્હી, ગુજરાત, આરસીબી, પંજાબ. Okay, let's see how it goes. Thank you so much for watching. તમે બી તમારા ટોપ 4 હજી after this much 6 games each in tournament તમે કહેજો તમને કોણ ટોપ 4 લાગી રહ્યા છે in comments. Let's see how the tournament ends and how it goes. બધાને થેન્ક યુ જોવા માટે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો if મજા આવી રહી હોય તો. We'll see you in the next week. Thank you so much. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Audio Jungle.
your cricket podcast.